વડોદરાના પાદરા પાસે 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ખડી પડ્યો. 2ના મોત, 3ને કરાયા રેસ્ક્યુ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતી કડી એવા પાદરા પાસે મુજપુરમાં આવેલો ગંભીરા બ્રિજ. 45 વર્ષ જૂનો આ બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થયેલી 2 ટ્રકો અને એક બોલેરો જીપ સહિત કુલ 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબકી પડ્યા હતા, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પાદરા તાલુકાના મુજપુર તેમજ આસપાસના ગામના લોકોના ટોળે ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા તથા પાદરા પોલીસે પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર જઈ અને કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બનેલો આ બ્રિજ તૂટતા આણંદથી અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત એવા આ બ્રિજના તૂટવાથી મુજપુર વિસ્તારમાં ભારે હાહાકાર મચ્યો છે. આની જાણ થતાં જ પંથકના લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા અને મહીસાગર નદીમાં ખાબકેલા વાહનોમાંથી બહાર નીકળી અને તરફડિયા મારતા 3 લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે, જ્યારે 2 જણના મૃત્યુ થયા હોવાની વાત મળી રહી છે. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ.